નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગણિતની અંદર સમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું. સમય સંખ્યાની અંદર પહેલાં પ્રાકૃતિક સંખ્યા આવે. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1થી શરૂઆત થાય. 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધી આવે છે. જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર 0થી શરૂઆત થાય. પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર 0, 1, 2, 3, 4 એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન, ઋણ અને શૂન્ય. ધન સંખ્યાઓની અંદર 1, 2, 3, 4, 5 અનંત સુધી સંખ્યાઓ આવે છે. જ્યારે ઋણ સંખ્યાઓની અંદર -1, -2, -3, -4, -5 એવી સંખ્યાઓ આવે છે. અને શૂન્ય. હવે સમય સંખ્યા તમે ધોરણ 7ની અંદર તો ભણી ચૂક્યા હો કેવી સંખ્યાઓની સમય સંખ્યા કહેવાય. 1/2, 4/5, -7/6, -8/5 એવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે, જેને આપણે P/Q સ્વરૂપની અંદર દર્શાવવામાં આવે. P/Q, જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યાઓ એટલે P અને Q ધન અને ઋણ સંખ્યાઓમાંથી ગમે એ હોઈ શકે. જ્યાં Q ≠ 0, જ્યાં Q બરાબર 0 લેવાના નહીં. જ્યાં Q આપણે 0 લેવાના નહીં એટલે Q ≠ 0 તે સમય સંખ્યાને સ્વરૂપમાં દર્શાવી શકાય છે. હવે સમય સંખ્યાઓના ગુણધર્મો. એની અંદર સમય સંખ્યાઓના ગુણધર્મોની અંદર સમૃદ્ધતાનો ગુણધર્મ. એમાં સમૃદ્ધતાની અંદર પૂર્ણ સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય? 0, 1, 2, 3 અને 4 એટલે ધન સંખ્યાઓનો જ સમાવેશ થાય છે. એની અંદર ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. જ્યારે આપણે 1 + 1 + 2 કરીશું ત્યારે આ નિયમ લાગુ થાય છે, પણ બાદબાકીની અંદર આ નિયમ લાગુ થતો નથી. કારણ કે 6 - 3 તો મળશે 3. આના માટે લાગુ થયો, પણ આપણે -6 + 3 લઈશું તો બાદબાકી થશે, પણ અહીં -3 આવશે તો પૂર્ણ સંખ્યા મળે છે? તો પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે બાદબાકી માટે લાગુ થતો નથી. અને ગુણાકાર માટે લાગુ થાય છે. 3 × 3 તો 3 × 9 એટલે ગુણાકાર માટે લાગુ થાય છે. ભાગાકાર માટે પણ લાગુ થતો નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો નિયમ લાગુ થાય છે. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ સંખ્યાઓ? ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે. તો સરવાળા માટે લાગુ થાય છે, કેમ કે આપણે સરવાળો કરીશું તો આપણે ધન સંખ્યા મળશે. બાદબાકી કરીશું તો આપણને ઋણ અથવા તો ઋણ સંખ્યાનો પૂર્ણાંકનો સમાવેશ થાય છે. હવે ગુણાકારની અંદર 3 × 2 તો 3 × 6 તો એની અંદર ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. અને ભાગાકારની અંદર પણ સમાવેશ થાય છે. હવે સમય સંખ્યાઓની અંદર જોવાનું તો સરવાળા માટે લાગુ થાય છે. તો સરવાળા માટે લાગુ થાય છે. આપણે કરીશું તો સરવાળો થશે. બાદબાકી કરીશું તો સમય સંખ્યાઓની અંદર બાદબાકી પણ થાય છે. ગુણાકાર કરીશું તો ગુણાકાર પણ થાય છે સમય સંખ્યાઓનો. અને આપણે ભાગાકાર માટે લઈશું તો ભાગાકાર માટે નિયમ લાગુ થાય છે, પણ એની નીચે શૂન્ય ના આવવો જોઈએ. જેમ કે આપણે લઈશું 4/0 તો શૂન્ય સિવાયની સંખ્યા એટલે શૂન્ય ન હોવો જોઈએ. આપણે 4/5 લો, 4/1 લો, બીજી સંખ્યાઓ લઈ શકો, પણ નીચે શૂન્ય ન હોવું જોઈએ. કેમ કે આપણે ઉપરમાં જ કીધું હતું Q ≠ 0, Q બરાબર 0 લેવાના નથી. એના સિવાય માટે આ નિયમ લાગુ પડે છે. હવે ક્રમનો નિયમ. બીજો નિયમ આવે ક્રમનો નિયમ. ક્રમના નિયમની અંદર સરવાળા માટે નિયમ છે એના ક્રમ બદલાય. A + B, B = B + A તો આની અંદર બંનેનો ક્રમ બદલાનો. અને ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ. A × B, B × A ક્રમ બદલાય પણ એનો જવાબ સરખો રહેવો જોઈએ. હવે આપણે સરવાળા માટે લાગુ કરીશું તો 3 + 2 2 + 3 આની અંદર ક્રમ બદલ્યા પણ જવાબ શું આવશે? સરખો. બાદબાકીની અંદર જવાબ સરખો આવતો નથી. આપણે કરીશું 3 - 2 અને 2 - 3 તો આની અંદર મળશે આપણને 1 અને આની અંદર મળશે -1 તો બંનેનો જવાબ કેવા છે? અલગ. એટલે આ નિયમ આના માટે લાગુ થતો નથી. હવે ગુણાકાર માટે પણ લાગુ થાય છે. 3 × 2 2 × 3 તો 3 દુ 6 અને 3 દુ પણ 6 એટલે આના માટે લાગુ થાય છે. ભાગાકાર માટે લાગુ થતો નથી, કેમ કે 5/2 અને આપણે કરીશું 2/5
5 તો બંનેનો જવાબ અલગ અલગ આવે છે. હવે આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યા માટે. પૂર્ણાંક સંખ્યાઓ માટે આ નિયમ લાગુ થાય છે કે નહીં. તો પૂર્ણાંક સંખ્યાઓની ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે તો સરવાળા માટે લાગુ થાય છે, બાદબાકી માટે લાગુ થતો નથી. કારણ કે બાદબાકી માટે ક્રમ બદલવાથી એનો જવાબ અલગ અલગ આવે છે, એટલે આ નિયમ બાદબાકી માટે લાગુ થતો નથી. ગુણાકાર માટે લાગુ થાય છે, કારણ કે ગુણાકાર -3 × 2 ગુણ્યા -3 તો પણ -6 બરાબર -6, તો આ નિયમ લાગુ થાય છે ગુણાકાર માટે. ભાગાકાર માટે લાગુ થતો નથી, ક્રમ બદલવાથી એનો જવાબ અલગ અલગ આવે છે. હવે સમય સંખ્યા માટે આ નિયમ ક્રમનો નિયમ લાગુ થાય છે. તો સરવાળા માટે લાગુ થાય છે. આપણે કરીશું 2/3 + 3/2, તો બંનેનો લસા લઈ લેવાનો, પછી કરવાનું અહીં પણ કરવાનું 3 + 2 2/3. આનો કરશો તો તમને જવાબ સરખો મળશે. જ્યારે બાદબાકી કરશો ત્યારે તમને આ નિયમ લાગુ થતો નથી સમય સંખ્યા માટે. અને ગુણાકાર માટે પણ લાગુ થાય છે. સમય સંખ્યા લઈ અને તમે કરશો ગુણાકાર, તો ગુણાકાર માટે નિયમ લાગુ થાય છે. અને ભાગાકાર માટે આ નિયમ લાગુ થતો નથી. તમે સંખ્યા બદલશો તો એનો જવાબ અલગ આવી જાય છે, એટલે આ નિયમ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ થતો નથી. જ્યારે તમે જોતા હશો સરવાળા માટે બધે જ લાગુ થાય છે આ નિયમ. ગુણાકાર અને સરવાળા માટે આ નિયમ ક્રમ બદલવાથી પણ જવાબ આપણને સરખો મળે છે. હવે જૂથના નિયમની અંદર ત્રીજો નિયમ, જૂથના નિયમની અંદર 3 જૂથ હોય, 3 અથવા 3થી પણ વધારે જૂથ હોઈ શકે, પણ એના જૂથ પાડવાથી આપણે સરવાળો કે બાદબાકી ગુણાકાર કરીએ ત્યારે આપણને જવાબ સરખો મળવો જોઈએ. જેમ કે સરવાળાનો જૂથનો નિયમ છે તો A + B + C, તો એના જૂથ દેખો બદલ્યા. અહીં A + B પહેલાં લઈ લીધા અને C ને પાછળ રાખ્યા ને તો પણ એનો જવાબ શું મળવો જોઈએ? સરખો. એવી રીતે જ આ ગુણાકારનો જૂથનો નિયમ છે. ગુણાકાર માટે A ગુણ્યા પછી કૌંસની અંદર B ગુણ્યા C = અહીં દેખો જૂથ બદલી નાખ્યા. અહીં B ગુણ્યા C નું જૂથ હતું, અહીં A ગુણ્યા B નું જૂથ કર્યું, ગુણ્યા C કર્યા. જૂથ બદલ્યા પણ તો પણ જવાબ કેવો આવવો જોઈએ? સરખો, એટલે સમાન ઇક્વલ મળવો જોઈએ. તો આ નિયમ આપણે આ પૂર્ણ સંખ્યાઓ અને સમય સંખ્યા માટે લાગુ થાય છે કે નહીં એ જોવાનું હોય. જ્યારે આપણે સરવાળો કરીશું જૂથના નિયમની અંદર, સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ લઈશું. પૂર્ણ સંખ્યાઓની અંદર કઈ સંખ્યાઓને મેં તમને આગળ જ કીધું, પૂર્ણ સંખ્યાઓની અંદર 0, 1, 2, 3 સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો એ સંખ્યા માટે લઈશું તો આ નિયમ લાગુ થાય છે. બાદબાકી માટે જ્યારે આપણે આ નિયમ લઈશું ત્યારે બાદબાકી માટે આ નિયમ લાગુ થતો નથી, કારણ કે આપણે બાદબાકી માટે લઈશું ત્યારે આપણને માઇનસ સંખ્યાઓ મળે છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓની અંદર માઇનસ સંખ્યાઓ આવતી નથી, એટલે બાદબાકી માટે આ નિયમ લાગુ થતો નથી. હવે ગુણાકાર માટે લઈશું. ગુણાકાર માટે આ નિયમ લાગુ થાય છે, કારણ કે આપણે જૂથ બદલીશું તો પણ જવાબ એક આવશે. ધારો કે 1 ગુણ્યા 2 ગુણાકાર માટે આ નિયમ લાગુ થાય છે, જ્યારે કે આપણે જૂથના નિયમની અંદર લાગુ કરીએ. જો 1 ગુણ્યા 2 ગુણ્યા 3, અહીં દેખો 2 ગુણ્યા 3 ગુણ્યા 1 એ નિયમ લાગુ પડે. તો અહીં જો 1 ના 1, 2 ગુણ્યા 3 એટલે 6 થશે, બરાબરના બરાબર. 2 ગુણ્યા 3 એટલે 6 ગુણ્યા 1, તો 6 એકા 6 અને 6 એકા 6, તો ઇક્વલ મળ્યા, બંને સરખા મળ્યા. તો આ નિયમ ગુણાકાર માટે લાગુ થાય છે, જ્યારે ભાગાકાર માટે આ નિયમ લાગુ થતો નથી. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કોની કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે. જ્યારે આપણે સરવાળો કરીશું ત્યારે જૂથનો નિયમની અંદર સરવાળો કરીશું તો આપણને ઇક્વલ મળે છે. સરવાળો કરીશું જ્યારે ધન, ઋણ સંખ્યાઓ લઈશું અને સરવાળો કરીશું ત્યારે આપણને કેવું મળે? ઇક્વલ, એટલે સરખી મળે છે, એટલે આ નિયમ લાગુ થાય છે. જ્યારે બાદબાકી લઈશું, બાદબાકીની અંદર આ નિયમનો ઉપયોગ કરીશું ત્યારે આ નિયમનો ઉપયોગ થતો નથી, એટલે ઇક્વલ આપણને એના બરાબર = મળતા નથી, એટલે આ નિયમ લાગુ થતો નથી. જ્યારે આપણે ગુણાકાર લઈશું, જેમ કે આ સંખ્યાઓનો ગુણાકાર લીધો અને આપણને સરખા મળ્યા, જેમ કે 2 ગુણ્યા -3 ગુણ્યા 4 = 2 ગુણ્યા -3 ગુણ્યા 4, તો 2 ના 2, 4 તરી 12 = 3 દુ 6 -6 ગુણ્યા 4 ના 4, 12 દુ 24 એટલે -24, 6 ચોક
-24 તો બંનેનો સરખો મળ્યો, બંને માઇનસ મળ્યા, એક પ્લસ મળે ને એક માઇનસ મળે તો સરખા કહેવાય નહીં, પણ આ બંને સરખા મળે એટલે ગુણાકારનો નિયમ લાગુ થાય છે પૂર્ણાંક સંખ્યાઓ માટે, જ્યારે ભાગાકારનો નિયમ લાગુ થતો નથી. હવે આપણે જોઈશું સમય સંખ્યા માટે લાગુ થાય છે કે નથી થતો. તો સમય સંખ્યાઓનો લઈશું તો સરવાળા માટે લાગુ થાય છે. તમે ગમે એ સંખ્યાઓનો જૂથ પાડી અને સરવાળો કરીશું તો આપણે ત્યાં નિયમ લાગુ થાય છે. જ્યારે બાદબાકી માટે જોઈશું કે બાદબાકી માટે નિયમ લાગુ થતો નથી, કારણ કે સમય સંખ્યાઓની અંદર લસા લેવામાં આવે ત્યારે બાદબાકીઓની સંખ્યા બદલાઈ જાય, એટલે એક મોટી આવે નાની આવે એટલે માઇનસ ચિહ્ન આવી જાય, એટલે બાદબાકી માટે નિયમ લાગુ થતો નથી. જ્યારે ગુણાકાર માટે નિયમ લાગુ થાય છે. જૂથ પાડીશું તો 3/2 ગુણ્યા 1/2 ગુણ્યા 4/2 ઇક્વલ ટુ 3/2 ગુણ્યા 1/2 ગુણ્યા 4/2. તો અહીં ગુણાકાર 3/2 ના 2, ગુણાકારના ગુણાકાર 4 એકા 4 ભાગ્યા 2 ના 2, કેમ કે લસા 1 છે. હવે 3 એકા 3 અને 2 ના 2 અને 4 ગુણ્યા 2 તો 4 તરી 12/2, 4 તરી 12/2. એટલે આ નિયમ આના માટે લાગુ થતો, ગુણાકાર માટે લાગુ થાય છે, જ્યારે ભાગાકાર માટે લાગુ થતો નથી. +6/11 પ્લસ -8/21 પ્લસ 5/22. તો પહેલાં એના બધા છેદ અલગ અલગ છે, તો આપણે પહેલાં એના છેદ સરખા કરવાની કોશિશ કરવાની, એટલા માટે આપણે પહેલાં એનો લસા લઈશું. તો 3/7 પ્લસ 6/11 પ્લસ 8/21 પ્લસ 5/22. તો આ બધાનો લસા લઈશું. લસા તો તમને આવડે જ છે, 7, 11, 21 અને 22. તો 7 એકા 7, 7 તરી 21, આ તો એમના એમ રહેશે. 3 એકા 3, આ એમના એમ રહેશે. પછી અહીં જો અહીં કેટલાય ભાગ ચાલશે? 11 ચાલશે ને, તો 11 એકા 11 ને 11 દુ 22. હવે 2 એકા 2, તો આપણને લસા શું મળે છે? 7 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 2 લસા મળી ગયો. હવે આપણે લસાને જે અહીં ખૂટતા હોય ત્યાં ગણવાનું. તો 3/7, તો અહીં શું ખૂટે છે? 7 તો છેદમાં આપેલા, 3 ગુણ્યા 11 ગુણ્યા 2, તો 3 ગુણ્યા 11 ગુણ્યા 2, જેને નીચે ગુણ્યા એને ઉપર ગુણીશું. તો 3 ગુણ્યા 11 ગુણ્યા 2 -6 પ્લસના પ્લસ -6, 11 આપેલા, અહીં 11 આપેલા, તો અહીં શું ખૂટે? 7, 3 અને 2, તો 7 ગુણ્યા 3 ગુણ્યા 2, તો 7 ગુણ્યા 3 ગુણ્યા 2 પ્લસના પ્લસ -8/21. તો 7 તરી 21, તો 21 આપેલા, તો 11 અને 2 વડે ગુણીશું. 11 ગુણ્યા 2, તો 11 ગુણ્યા 2 પ્લસના પ્લસ 5/22. હવે 11 દુ 22 તો આપેલા, આપણને 22 આપેલા ને, તો કેટલા વડે ગુણીશું? 7 તરી 21, તો 7 ગુણ્યા 3 ભાગ્યા 7 ગુણ્યા 3. બધાનો લસા સરખો મળી ગયો. જોઈ શકો તમે બધાનો લસા કેવો મળશે? સરખો. હવે આપણે જોઈશું તો આપણે ગુણાકાર કરીશું. આનો ગુણાકાર તો આપણને મળશે 198 અને લસા મળશે. આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને લસા મળે 462. કેટલો મળે? 462. આપણે હવે ગુણાકાર કર્યો તો આનો લસા કેટલો મળ્યો? 462 પ્લસ માઇનસ 225/4, લસા કેટલો મળે? 462 પ્લસ માઇનસ 176/462 પ્લસ 105 ગુણ્યા 462 મળી ગયો. હવે તમારે ઋણ સંખ્યાઓ અને ધન સંખ્યાઓ જોડે લાવવાની. તો 198 માઇનસ 225, બધાની અંદર લસા સરખો છે, તમે જોઈ શકો. માઇનસ 176 પ્લસ 105, ભાગાકારમાં લસા બધે સરખો કેટલો હોય? 462. હવે તમે આની સરવાળો કરશો
અને એની બાદબાકી કરશો તો તમને મળશે ભાગ્યા એ -125 ભાગ્યા 462 મળી ગયો. આ તમારો જવાબ.